અનુરાગનો અર્થ થાય જેની અંદર રાગ કોઈ પણ પ્રકારનો નથી. કારણ કે રાગ અને દ્વેષથી માણસ દુખી થાય છે. ગુરુની પાસે જાઓ ત્યારે રાગ દ્વેષ લઈને ન જવાય હો. ઘણા લોકો તો ન્યા હોતે ગુરુની પાસે મારી જેઠાણી આમ કરતી હતી, તો ગુરુ કે હું આવું તો રસોડાનું કામ કરવા. હંમેશા યાદ રાખજો, ગુરુની પાસે જાઓ ત્યારે હંમેશા સારી વાત લઈને જાઓ. અને ગુરુ પાસે શીખવા જેવું શું છે તો કે સંસારમાંથી મુક્ત કેવી રીતના થવું. કથા સાંભળજો, બહુ સરસ મજાની છે. સુખદેવજી મહારાજ જ્યારે ગયા પછી વ્યાસજીએ મોહ ન રાખ્યો. હવે મોહ ન રાખ્યો એટલા માટે જો વ્યાસજીનો પ્રસાદ સુખદેવજીને મળ્યો. કયો પ્રસાદ તો કે ભાગવત રૂપી. જો મોહ રાખ્યો હોય તો વ્યાસજી સુખદેવજીને પણ ભાગવત ના આપતો. ભાગવત પણ વ્યાસજી સુખદેવજીને ના આપત જો રાગ રાખ્યો હોત, અનુરાગ રાખ્યો, રાગ અથવા દ્વેષ રાખ્યો હોત તો. કારણ કે આપણું શાસ્ત્ર એમ કહે છે વિદ્યા બધાને ન અપાય. વિદ્યા કોને અપાય તો કે જેનામાં રાગ નથી, જેનામાં દ્વેષ નથી, એવા વ્યક્તિને વિદ્યા આપો.